ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવનાર ગેસ પાઇપલાઇનના પ્રોજેક્ટ સામે ભારત આદિવાસી સંવિધાન સેનાએ કડક વિરોધ નોંધાવ્યો છે. સંસ્થાના ભરૂચ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલની આગેવાની હેઠળ ઝઘડિયાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાનો રાજપારડી, સારસા અને અવિદા વિસ્તાર ભારતીય બંધારણની અનુસૂચિ 5 હેઠળ આવે છે અને ત્યાં પેસા એક્ટ 1996 લાગુ પડે છે. પેસા કાયદા મુજબ ગ્રામસભાને જમીન, કુદરતી સંસાધનો અને વિકાસ પ્રોજેક્ટ અંગે નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સંસ્થાનો આક્ષેપ છે કે ગ્રામસભાની પૂર્વ મંજૂરી લીધા વિના ગેસ પાઇપલાઇન માટે જમીન માપણી અને સર્વે જેવી કામગીરી શરૂ કરવામાં આવી છે, જે બંધારણની અનુસૂચિ 5 તથા પેસા એક્ટનો સ્પષ્ટ ભંગ છે. આ કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ભારતીય આદિવાસી સંવિધાન સેના દ્વારા માંગ કરવામાં આવી છે કે ગ્રામસભાની મંજૂરી વિના પાઇપલાઇન સંબંધિત કોઈપણ કામગીરી રોકવામાં આવે. અગાઉ પણ ખેડૂતો દ્વારા GSPLને લેખિતમાં વાંધા દર્શાવતી અરજી આપવામાં આવી હતી. દરમિયાન રાજપારડી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ ગ્રામસભામાં પણ બંઠેવાડ રાજપીપળા ગેસ લાઇન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ સંસ્થાએ આપી છે. નમસ્કાર. આજે અહીં રાજપારડી ખાતે સરપંચશ્રીની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર મુખ્યત્વે 2 મુદ્દા લેવામાં આવ્યા હતા. એમાં એક છે GSPL કંપનીની જે ગેસ લાઇન બાબતે અને બીજું અંકલેશ્વર રાજપીપળા જે 6 લેન કોરિડોર અહીંયાથી પસાર થવા માટે જે લેન્ડ એક્વિઝિશન સંપાદન કરવા માટેની વાત આવેલી છે એના મુદ્દે અહીંયા ગ્રામસભામાં એને ના મંજૂર કરવા માટેનો ઠરાવ માટે અહીં સર્વસંમતિએ લોકોએ વાત કરી હતી અને જેની સહમતિ સરપંચશ્રીએ પણ આપેલી છે. એટલે મારે આ તબક્કે એ કહેવું છે કે જ્યારે આ ઝઘડિયા તાલુકાનો રાજપારડી અનુસૂચિ 5 વિસ્તાર અને જ્યાં પેસા કાનૂન લાગુ પડતો હોય ત્યારે જે આ ગ્રામસભાની પૂર્વ મંજૂરી દરેક તબક્કે લેવામાં આવતી હોય છે ત્યાં આ સર્વે કરવા માટેની પણ અને કોઈ પણ અહીંયા પ્રક્રિયા કરતા પહેલા ગ્રામસભાને અહીં વિશ્વાસમાં લેવામાં આવેલી નથી, જે ખોટું છે અને ગેરબંધારણીય છે. અહીંથી હું આપણે કલેક્ટરશ્રી અને જે પણ ઉપરી અધિકારીઓ લાગુ પડતા હોય એમને અહીંયાથી વિનંતી કરીશ કે જ્યારે આ બધી પ્રવૃત્તિઓ અહીંયા આપના ધ્યાને અમે દોરીએ છીએ અને આવું ગેરબંધારણીય પ્રવૃત્તિઓ ના થઈ લોકોએ ઘર્ષણમાં આગળ ન આવવું પડે એ તબક્કે અહીં તમે પહેલેથી જ આ બધી તકેદારી લઈ અને ચાલો તે યોગ્ય રહેશે. આ અનુસંધાનમાં બીજું અહીં જે પણ લોકો અહીં ઉપસ્થિત છે સર્વે આ તબક્કે અહીંયાથી જ આ કોઈ ઠરાવ મંજૂર કરવામાં આવતો નથી અને આ પ્રોસેસ જ અહીંયા બંધ કરી દેવામાં આવે તેવી અમારી માંગ છે. તારીખ 24/12/2025 રોજ રાજપારડી ખાતે પેસા કાનૂન અંતર્ગત અને અનુસૂચિત 5 વિસ્તારના અંતર્ગત એક રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં રાજપારડીના સરપંચ શ્રી કાલિદાસભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને અને એમાં હાજર રહેલા અધિકારી તરીકે તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રીના વડપણ હેઠળ ગામના ગ્રામજનો, યુવાનો, બહેનો અને વડીલોના નીચા હેઠળ આજે ગ્રામસભાનું આયોજન થયેલું હતું. આ વિસ્તાર અનુસૂચિ 5માં આવે છે અને પેસા કાનૂન અહીંયા લાગુ પડે છે. અહીંયા કોઈ પણ આંતરમાળખાકીય સુવિધાઓ કરવી હોય, કોઈ પ્રોજેક્ટ નાખવા હોય, કોઈ ખાણકામ કરવું હોય કે કોઈ પણ પ્લાન્ટ નાખવો હોય કે મંજૂરી પહેલી પૂર્વ મંજૂરી ગ્રામસભાની લેવી પડતી હોય છે. કેમ કે એમાં પ્રાવધાન છે કે ના લોકસભા ના વિધાનસભા સબસે બડી ગ્રામસભા. જો કોઈ મોટામાં મોટું હોય તો ગ્રામસભા છે. કેમ કે આ અંતર્ગત અનુસૂચિ 5 અને પેસા કાનૂન અંતર્ગત ગામના લોકોને સ્વશાસનની પંચાયતી અધિનિયમની અંદર સ્વશાસનની વ્યવસ્થા આપેલી છે કે ગામના લોકો દ્વારા ગામનું શાસન ચાલે અને ગામની સુખાકારી વધે અને ગામજનોને કોઈ પણ અડચણ ના આવે એના માટેની ગ્રામસભા હોય છે. આજે જે ગ્રામસભાની અહીંયા મીટિંગ મળી હતી આમાં 2 મુદ્દા મુખ્ય હતા. એક તો અહીંયા ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગાંધીનગર દ્વારા જે પાઇપલાઇન ખેડૂતોની પૂર્વ મંજૂરી લીધા વગર કે ગ્રામસભાના ઠરાવની મંજૂરી લીધા વગર જે નાખવા માટે કાર્ય કરવામાં આવ્યું છે એનો અગાઉ પણ 16/12 ખેડૂતોએ લેખિત વાંધો આપેલો છે. એની આગળ 14/2/2023ના રોજ પણ વાંધો આપેલો છે અને આના આવેદનપત્ર પણ પ્રાંત અધિકારીશ્રીને એમને આપેલા છે અને મેલ પણ થયેલા છે. તો છતાં પણ આ અધિકારીઓ
આ એટલી જાડી ચામડીના છે કે એમને રૂબરૂમાં એ કરેલો છે, છતાં પણ એ લોકો છે તે એમનું કાર્ય ચાલુ રાખે છે. તો અમે એકમતે એ કાર્યને અટકાવવા માટે સરકારશ્રીના અને સક્ષમ અધિકારીશ્રીનાની રજૂઆત કરીએ છીએ. બીજો એક મુદ્દો છે અંકલેશ્વર રાજપીપળા એકતાનગર જે હાઈસ્પીડ કોરિડોર 6 લેનનો જે બનવાનો છે, એના આંતર માળખાકીય સુવિધા માટે જે જમીન સંપાદન કરવાની છે, અને એમાં અમુક ગામો જે ઝઘડિયા છે, રાજપારડી છે, પછી આગળ જતા આમલેથા છે, પછી ઉમરપરાથી બદામ લગીનો એ બાયપાસ રોડ પણ કાઢવા માટે આ લોકો જમીન સંપાદન કરવાના છે. હવે આ જમીન સંપાદન એટલી હદે સંપાદન થાય છે કે અહીંયાના જે ખેડૂતો છે એ બિચારા 1-2 એકર જમીન રાખતા હોય એમનો તો કચ્ચર ઘણ નીકળી જવાનો છે. એ લોકોને આ જમીન વેચાઈ ગયા પછી એ લોકો ખાશે શું, એ લોકો કરશે શું? એટલે આજે જે અમારી આ ગ્રામસભા એ થયેલી છે એમાં અમે નક્કી કરેલું છે કે હવે પછીના કોઈ પણ પ્રોજેક્ટ કે આ ચાલુ પ્રોજેક્ટ છે એની પૂર્વ મંજૂરી અમારી ગ્રામસભાની પૈસા કાનૂન અને અનુસૂચિત 5 અંતર્ગત લીધા સિવાય કોઈ પણ કાર્ય કરવું નહીં, કોઈ પણ જમીન સંપાદન કરવી નહીં, અને અમને વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ પ્રવેશ કરવો નહીં. એ આજની ગ્રામસભાનો અમારો મુખ્ય મુદ્દો છે. એને સર્વસંમતિથી સર્વાનુમતે અમે લોકોએ છે ત્યાંને મંજૂર કરેલો છે, અને આવી કંપનીઓ અને આવા જે જમીન સંપાદન છે એનો સખત વિરોધ અમે કરેલો છે. એટલે હવે પછીની કોઈ પણ કાર્યવાહી અમને વિશ્વાસમાં લીધા વગર કે અમારી ગ્રામસભાને વિશ્વાસમાં લીધા વગર ના કરે, એ જ અમારી લાગણી અને માગણી છે. જય સંવિધાન, જય ભારત, જય જોહાર.